કેમ છો? જય મોગલમાં, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું મારી વિડીયો સાથે જ ઉતારું કેમ કે સ્ટેન્ડ નહીં ને એટલે આ રીતના જ અમે વિડીયો બનાવીએ। તો વ્લોગમાં બન્યા રહેજો। હું જાઉં છું ના બહારગામ નથી જતી, હું જાઉં છું રસોડામાં। ચાલો બધા જોવા માટે। તો છોકરાઓ બખારો બહુ જ કરે છે અને આપણે કેરીમાં પાણી વેડીને થોડી બાફી નાખીશું એટલે એનો જે ખટાશ પણ હોય એ દૂર થઈ જાય। તો આપણે થોડું મીઠું નાખી અને આ બાફા મૂકી દઈએ। આ મારા મિસ્ટર મને મદદ કરાવો, જુઓ સિલાઈ કામમાં થોડી। તમારા મિસ્ટરમાં કમેન્ટ કરજો, લખો મદદ કરાવે તમને કે નહીં। તો જો આ મિસ્ટર બેસ્યા સિલાઈ કામ કરવા માટે। તમારા મિસ્ટર કમેન્ટ કરજો મદદ કરો કે નહીં કરતા તમને। અમારે કરે જ છીએ। આપણી કેરી બફાઈ જવા આવી છે, થોડી મિનિટ જ બાફવાની હોય છે, નકર પછી ઢીલી થઈ જાય ને તો શાક સારું થતું નથી, કેરી ઓગળી જાય છે। એટલે હવે લઈ લઈશું આપણે। તો આપણી કેરી જો ઓલરેડી બફાઈ ગઈ છે, ગરમ છે, થોડી આવી જ રાખવાની, થોડી પીળી થઈ જાય ત્યાં સુધી। એમાં આપણે મરચાં સમારી લઈએ અને મસાલો। તો આપણે જીરું ટીચી દઈએ થોડું મસ્ત। જો આ આપણે લીધા છે લીલા મરચાં, ગોળ અને લસણ। તો આપણે આમાં પહેલાં મસાલા નાખી દઈએ મસ્ત આ રીતે, અને થોડી હળદર નાખીશું, મરચું નાખીશું, અને આપણે ગરમ મસાલો નથી નાખવાનો, આપણે ટીચેલું જીરું નાખી દઈશું અને લીલા મરચાં, અને એના ઉપર આપણે લસણ આખું હોય ને તો બહુ જ મજા આવે છે મને ખાવાની, એટલા માટે હું આખું જ નાખું અંદર। જો આ રીતના મસાલા કરી દેવાના પહેલાં, અને મીઠું આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે, બરાબર। કઢાઈ રેડી થઈ ગયું તો એમાં નાખી દઈશું તેલ, પછી નાખી દઈશું રાઈ। પતી ગયું કોમ? હાય હાય, કોક ડાયલોગ તો મારો હારો, દાને દાને મેં કેસર કા દામ, બોલો। એમના મોંમાં મગ ભર્યા હતા એટલે બોલ્યા નથી, મગ નહીં યાર વિમલ ભરી હતી। તો જોઈ શકો તમે આપણી રહી ફૂટવા લાગી છે રહી। હવે છોકરાઓ બહાર રમી રહ્યા હા મસ્ત રીતે। હાય પીનું, કેમ છે મજામાં? નાખી દઈશું આમાં કેરી નાખી દેવાની જ છે। કરો તું નાખશું કરી નાખશું, કરો તું ભૂ પીવા અને પાલું લાવવામાં, પાલું આપી દો મને। ક્યાં જઈએ બધું? બહાર જઈ ચમ ગાય જોવા જઈ? ગાય આવી છે બહાર એટલે જોવા માટે જાય છે। જો ગાય આ જાય એ આ રહી કેરી મસ્ત મજાની થઈ ગઈ છે। ગોળ નાખી દઈશું મેં। હું રસોડામાં રાંધતી હોય એટલે આવું જ થઈ જાય, જો કચર પચર થઈ જાય, પછી છેલ્લે સાફ કરવાનું બધું। અત્યારે ભરાઈ ગયું છે રસોડું અને જોઈ શકો છો તમે કેરીનું, એટલે આપણે ગોળ નાખી દઈશું। અરે મસ્ત જો અને એમાં વેરી દઈશું પાણી। થોડી વાર ઢાંકીને મૂકી દઈશું એટલે થઈ જાય, પછી આપણે જોઈ લઈએ, બરાબર। તો વ્લોગમાં બન્યા રહેજો। આપણે કેરીનું શાક જમવા બેસીએ ત્યાં સુધી લાઈવમાં ક્યાં વ્લોગમાં બન્યા રહેજો। તો આ બનાવી છે આપણે ભેર, કેરીનું શાક રેડી છે, જોઈ શકો છો તમે। જો મસ્ત મસ્ત કેરીનું શાક બની ગયું છે, લસણ પણ દેખાય છે અંદર, અને જો ચાલો બધા જમવા માટે। તો આજનો વિડીયો અને વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ, નવા મિત્રો હોય તો બાય બાય। બાય બાય કરી દે, બાય બાય કરી બાય 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 ગુડ નાઈટ। અને આ ફોટા થોડા જોઈ લો, અમારા બ્લાઉઝ મેં બનાવ્યા હતા એના, તો કેવા લાગે છે તમને ફોટો? જુઓ અમે પાઇપિંગ નાખીને બનાવેલા છે।
અને તમને કંઈક બતાવું. પીનુના નવા ફોટા. પીનુ પહેલાં કેવી હતી જો. આ પીનુ. પીનુના ફોટા કેવા લાગ્યા તમને? કમેન્ટ પણ જરૂર લખજો. બાય બાય.